હજી કહું છું ધવલ, દાબેલી કરવી હોય તો દાબેલી ફટાફટ બટેટા બાફીને કરી નાખું, માવો રેડી, અને બાકી શાક ને ભાખરી આપણે કરી નાખીએ. પણ એમ નહીં, તું વડાપાઉં કરતો તને શું વાંધો છે? પણ વડાપાઉંમાં કેટલી લપ છે, તો આદ્યાને લઈને મારે પણ એમ નહીં દીપાલી, તારે શું ખાવું છે કે ને? વડાપાઉં ને જો મારે વડાપાઉં ખાવું છે, દીપાલીને વડાપાઉં ખાવું છે, અને પ્રાચીને દાબેલી ખાવી છે. હવે દાબેલી એને કરવી છે, મારે વડાપાઉં ખવાવું છે, તો આમાં કઈ લાઈન લેવી ની નથી સમજાય. તમે થોડુંક તો વિચાર કરો કે વડાપાઉંમાં વડાનો મસાલો બનાવો, વઘાર કરો, એને પાછા તળો, એની બધી ચટણીઓ બનાવો, એના કરતા દાબેલીમાં ફટાફટ આ ને ઓલો એનો મિક્સ કર્યો, ભેગો કર્યો ને દાબેલીમાં ભરી દાબેલી રેડી. એમ નહીં, ફટાફટ થાય એવું કરવું, એના કરતા મનને ભાવે એવું કરો ની. મનને ભાવે એની વાત નથી, પણ અહીંયા ટાઈમ એટલો હોવો જોઈએ ને. તમે ગમે ત્યારે ઊભા થઈને આવા ટાઈમે કહો તો આપણે જમવાનું વહેલું હોય, તમે 6 સાડા 6 ઊભા થઈને એમ કે મારે વડાપાઉં ખાવા. એમ નહીં મિત્રો, અત્યારે જોઈ લ્યો, હજી વાયગા છે ને 6:15 જેવું થયું છે, તો હવે હજી કઈ મોડું નથી થઈ ગયું પ્રાચી. મોડું ભલે નો થયું હોય, પણ આપણે ભાઈ એમ નહીં, પણ તું દીપાલી આપણે કર, શું ખાવું જી કયો નહીં. હા તો પછી દીપાલી છે તો ઈ તો મદદ થાય આપણે, અમે હુંય મદદ કરાવવા લાગુ. તમે મદદ કરાવવા લાગજો તો તું મસાલો કરી નાખજે, ધવલ વડા તળશે. રેડી? અરે તો આમાં શું, આમાં મિત્રો આમાં હે ને આ ઘરમાં લપ ને લપ જ હોય. હવે મારે ને દીપાલીને વડાપાઉં ખાવા છે ને પ્રાચીને હેને દાબેલી ખાવી છે. ઈ કે વડાપાઉંમાં લપ થાય એટલે ઈ નથી બનાવવું, ઈ કે દાબેલી કરી નાખીએ, ઈઝી થાય. હવે હું દાબેલી ઈઝી થાય? દાબેલી ઈઝી જ પડે ને. બટાટા બાફા અને ઓલો દાબેલીનો રેડી મિક્સ મસાલો મિક્સ કર્યો અને એને પાઉંમાં ભરીને શેકીને દાબેલી પેટમાં. તો પછી વડાપાઉંમાં શું થયું? તો વડાપાઉંમાં કેટલી પ્રોસીજર છે. બટેટા બાફો, પછી એ મસાલાને પાછો એનો વઘાર કરો, યલો વાળો જે આપણે કરીએ ઈ, લીમડો નાખીને પછી એને તળો, પછી એનો લોટ ઓલો બનાવો, એના માટે તળવાનું, તળીને પછી એની મમરી બનાવો, પછી લાલ, પીળી, લીલી, ગુલાબી, તમારે કેટલી જાતની ચટણીઓ. તો દાબેલીમાંય ચટણી હોય, દાબેલીનો મસાલાનોય વઘાર કરવાનો. દાબેલીમાં 2 જ ચટણી હોય, ગ્રીન ચટણી ને એ બધી ના, તો કોથમરી પાછી વીણો. આને કેને ભાઈ દીપાલી કઈક આ લપ કેમ કરે છે? હાવેણી લે ને એક, એટલે હમણાં બધું આ લપ કરતું બંધ થઈ જાય યાર. કહું તો છું, તમે નો કીધું અમે હેલ્પ કરશું, તો તમે કરી નાખો. બટેટા તમને બાફવામાં મદદ કરી દઈશ, પણ બીજો બધો પ્રોસીજર તમે કરજો. વડા તળી નાખજો તમે, તું વડાપાઉંની ચટણીઓ રેડી. મિત્રો આ લપ આટલી થાય ને એટલી વારમાં તો મારા હિસાબ પ્રમાણે વડાપાઉંના છે ને વડા ઉતરી ગયા હોય. આ પ્રાચી ખાલી છે ને એને વડાપાઉં ખાવા નથી ને એટલે આ લપ કરે છે. એને આજ દાબેલીની ઈચ્છા થઈ ગઈ છે, અને મારે ફૂલ ઈચ્છા એવી છે કે ગરમા ગરમ વડાપાઉં ખાવા છે. ઈ તો તમારે એમ બેઠા બેઠા ખાલી બોલવું જ છે કે તમે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, પણ બૈરાઓને કરવું હોય ને એને ખબર પડે આમાં શું છે. ઈ તો બધું બરોબર જ છે, તમ તારે કરવું હોય તો થઈ જાય. એટલે જ તને કહું છું કે હજી હવા 6 થયા છે, વડાપાઉંના વડા ઉતારી નાખ. ના, તો આપણે એના કરતા ભાખરી કરી નાખીએ. જો છેલ્લે ભાખરી ઉપર આવશે, મને એવું લાગે છે કે આજે છે ને નહીં વડાપાઉં આવે નહીં દાબેલી આવે, આજે ભાખરી ઉપર રહેવું. આજે દીપાલી આવી છે તો હું તને શું કહું છું, કાંઈક તો કર. કંઈક તો કઈ, એટલે તો કહું છું દાબેલી કરી નાખીએ. દીપાલી હાલશે દાબેલી? જો એને ભાવતી નથી ને હું કામે તો કરવી. પણ તને આવડે જ ને વડા બનાવતા, એકદમ ચકાચક આવડે છે. જો એને આવડતું નહીં, ખાવું બધાને બધું છે ચટાકેદાર, પણ હેલ્પ તો કે મને નથી ફાવતું, મને ન આવડે, મારે ન. પણ એમ નહીં તો આપણે હું ને દીપાલી છે ને અમારા વડા ઉતાર લે, હું તું તારી દાબેલી કર. વાહ વાહ વાહ, એનાથી કોઈ મોટું કામ ન કહેવાય. બહુ સારું કામ કર્યું તમે આ, બરાબર. એના કરતા આપણે ભાખરી કરી નાખીએ, ડબલ હજામત કરી. બોલો લ્યો, આજે મિત્રો શાક ભાખરી સિવાય કઈ વારો આવવાનો નથી આમાં. તમારા ઘરમાં આવું ચાલે છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો, બાકી વિડીયોને લાઈક અને શેર કરી દેજો. મિત્રો આપણે જે જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણું પૂરું પાડીએ છીએ, તો એની અંદરથી અમેરિકાથી એક પરિવાર આપણી સાથે જોડાઈ ગયો છે આ સેવાની અંદર, અને દર મહિને ઈ લોકો 2 પરિવારને કરિયાણું પૂરું પાડશે. A to Z જે પણ વસ્તુ હશે ઈ અમેરિકાથી આ પરિવાર આપણને પહોંચાડી દેશે, અને આપણે 2 પરિવાર સુધી આ બધી જ વસ્તુઓ પહોંચાડવાની છે. તો થેન્ક યુ સો મચ જે પણ પરિવાર આપણી સાથે અમેરિકાથી આ જોડાણો છે. આપણા ગુજરાતી પરિવારો જ્યાં અમેરિકામાં રહેતા હોય તો ત્યાંથી આપણા વિડીયો જોતા હોય, અને વિડીયો જોઈને આપણને એવું કીધું કે ભાઈ અમારે તમારી સાથે સેવામાં જોડાવવું છે, ને 2 પરિવારોને અમારા તરફથી બધું જ ગ્રોસરી જે કરિયાણું છે એ બધું પૂરું પાડવું છે. તો થેન્ક યુ સો મચ. અને એ લોકોએ એવું કીધું છે કે રામ ભરોસે છે, કોઈને આપણું નામ નથી દેવાનું, અને સેવાની અંદર તમારી સાથે અમે લાઈફ ટાઈમ જોડાયા રહેશું. તો થેન્ક યુ સો મચ અમેરિકાથી જે આપણો આ ગુજરાતી પરિવાર આપણી સાથે જોડાઈ ગયો છે. એટલે આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું આપીએ તો એમાં થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે જે અમારા સાથે જોડાણા, અને અમને તમે ઓલવેઝ શું કહેતું કે તમે અમને નિમિત્ત બનાવ્યા, એ સૌથી મોટી વાત કહેવાય અમારા માટે, કે અમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ છીએ અને એમને અમને કરિયાણું અત્યારે
હતી ઈથી બધી જ વસ્તુ પૂરું પાડીએ છીએ એમના માટે થેન્ક યુ સો મચ. અમેરિકાથી તમે અમારા વ્યુઅર્સ છો એ બી અમને બહુ જ ગમે છે કે તમે તમારો ટાઈમ કાઢીને અમારા વિડીયોઝ જોવો છો અને તમે પણ સેવામાં અમારી સાથે જોડાઈ ગયા છો. 100% એટલે આપણા જે અમે લોકો વિડીયો બનાવતા હોઈએ A to Z બધી વસ્તુઓ બતાવતા હોઈએ તો આપણા ગુજરાતી જે ફેમિલી હોય ગુજરાતની અંદર રહેતા હોય એ લોકોને બધાને વિડીયો આપણા ગમતા હોય, પણ અહીંયાના જે ફેમિલી હોય કે જે બહાર રહેતા હોય, ઘણા વર્ષોથી બહાર બિઝનેસ હોય, જોબ હોય, ત્યાં રહેતા હોય, આપણા વિડીયો ત્યાં બી એ લોકો જોતા હોય, ઘણી વખત જોતા હોય છે. તો જે પરિવાર આપણા બહારથી આપણા વ્યુઅર્સ જોતા હોય તો થેન્ક યુ સો મચ. આવીને આવી રીતના અમને સપોર્ટ કરો, પ્રેમ કરો. અમે અમારું આવી રીતના કામ ચાલુ રાખશું. અવિરત કામ ચાલુ છે. આપણી પાસે 50 પરિવાર છે કે જે લોકોને આપણે દર મહિને A to Z વસ્તુઓ આપીએ છીએ. તો એની અંદર હવે બી વધુ ફેમિલી આપણે જોડાઈને આગળ કામ કરી શકીએ, જેથી કરીને અમેરિકાથી આ પરિવારે નિર્ણય લીધો કે 2 ફેમિલીને અમે અમારા તરફથી પ્રોવાઈડ કરશું. જે પણ જે જોતું હોય બધું જ એ લોકો પ્રોવાઈડ કરી દેશે લાઈફ ટાઈમ પાછું, એટલે રામ ભરોસે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને A to Z વસ્તુ અમે અન્નદાન કહીએ એની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો આપણે કેટલી વસ્તુઓ પ્રાચી આપીએ છીએ? અમે ઘણી બધી વસ્તુઓ છે કે આપણે ગણાતી વસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ છે, બાજરો છે, પછી આપણે તુવેરની દાળ છે, મગની દાળ છે, મગની ફોતરાવાળી દાળ છે કે જેમાંથી ખીચડી બની શકે છે, ઘી, ગોળ, પછી સાબુ, નાવાનો સાબુ, કપડાં ધોવાનું બધી જ વસ્તુ અમે A to Z આપીએ છીએ. એટલે એમને કાંઈ જ લેવાની જરૂરત ન પડે એવી અમારી ઈચ્છા છે કે અમે એમને હેલ્પ કરી શકીએ અને એ ખુશી એમનું ગુજરાન ચલાવી શકીએ. એનાથી વધારે અમારા માટે મોટું કાંઈ કામ હોય જ ન શકે. 100% એટલે આપણે ટોટલ 50 પરિવાર છે. તો હવે આપણે આગળ જતા ધીમે પરિવાર વધારીએ છીએ. આવી રીતના આપણી સાથે જે પણ સેવામાં જોડાતા જતા હોય, ઘણા બધા પરિવારો આપણને થોડી હેલ્પ કરતા હોય તો થેન્ક યુ સો મચ. તમારા લીધે આપણે ઘણા બધા પરિવારો સુધી આપણે અનાજ છે, જે કરિયાણું છે બધું પહોંચાડી શકીએ છીએ. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ. આવીને આવી રીતના સપોર્ટ કરતા રહ્યો. અને અમેરિકા અથવા તો કોઈ પણ બીજા દેશમાંથી જે પણ આપણા વ્યુઅર્સ જોતા હોય તો થેન્ક યુ સો મચ. આવીને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને આજે જે પરિવારે આપણને મદદ કરી છે અમેરિકાથી રામ ભરોસે 2 પરિવાર માટે, તો એમનો દિલથી થેન્ક યુ સો મચ. અને બધા એમના પરિવાર માટે પ્રાર્થના કરજો કે આવી રીતના બધાનું પરિવાર તંદુરસ્ત રહીએ, સુખી રહીએ, હેલ્ધી રહીએ. બીજું કંઈ આપણે જિંદગીમાં રાખ્યું નથી. અન્નદાન જ મહાદાન છે. અને વિડીયોને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા.